એક દેશ એક ચૂંટણીને લઈને મહત્વના સમાચાર। એક દેશ એક ચૂંટણીના બિલને કેબિનેટે મંજૂરી આપી છે। આગામી અઠવાડિયે સંસદમાં એક દેશ એક ચૂંટણીનું બિલ રજૂ થઈ શકે છે। લાંબા સમયથી આ બિલને લઈને ચર્ચાઓ ચાલી રહી છે। લાંબા સમયથી એક દેશ એક ચૂંટણીનો મુદ્દો ચર્ચામાં છે, ત્યારે હવે આવતા અઠવાડિયે સંસદમાં આ બિલ આવે તેવી પૂરેપૂરી સંભાવનાઓ અત્યારે છે। તો એક દેશ એક ચૂંટણીના બિલ રજૂ થઈ શકે છે। આગામી અઠવાડિયે સંસદમાં આ બિલ રજૂ થાય તેવી સંભાવનાઓ છે। છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે। જે રીતે પક્ષોને પણ જે ખર્ચ વધી રહ્યો છે, જે ટેક્સના પૈસા પણ વધી રહ્યા છે, ચૂંટણી આયોગને જે ખર્ચ વધી રહ્યો છે તે ઓછો થઈ શકે એટલા માટે એક દેશ એક ચૂંટણી થવી જોઈએ। ભાજપ સરકારનું મેનિફેસ્ટોમાં પણ એક દેશ એક ચૂંટણીને પ્રાધાન્ય આ વખતે આપેલું હતું, ત્યારે હવે એક દેશ એક ચૂંટણીનું બિલ રજૂ થઈ શકે છે। સરકાર હવે આ માટે આગળ વધી રહી છે। તો આગામી અઠવાડિયે આ બિલ રજૂ થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। એક દેશ એક ચૂંટણીના કારણે હવે જો આ બિલ રજૂ થશે, જો આ પદ્ધતિ ચાલુ થશે તો એક જ દેશ ભારત દેશમાં એક જ વખત ચૂંટણી થશે, જેમાં વિધાનસભા, લોકસભા તમામે તમામ જે ઉમેદવારો છે એ લોકો લડી શકશે અને એક જ વખત ચૂંટણી થવાને કારણે લોકોનો જે સમય છે તે પણ બચી શકે છે। તો આગામી અઠવાડિયે સંસદમાં એક દેશ એક ચૂંટણીનું બિલ રજૂ થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે। છેલ્લા ઘણા સમયથી એક દેશ એક ચૂંટણીનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે। એક દેશ એક ચૂંટણી જો થશે તો આગામી સમયમાં ઘણા બધા ફાયદાઓ પણ થઈ શકે છે, કારણ કે એક જ વખતે ચૂંટણી થશે અને એનાથી જે લોકોમાં જે સમયનો વેડફાટ થતો હોય છે એ અટકી શકે છે। બીજી બાજુ પક્ષો દ્વારા જ્યારે ઇલેક્શન આવતું હોય છે ત્યારે પક્ષો દ્વારા જે કરોડો અરબો રૂપિયાનો જે ખર્ચો કરવામાં આવતો હોય છે એ ખર્ચો પણ બચી શકે છે। બીજી બાજુ ચૂંટણી આયોગ દ્વારા જે મેનેજમેન્ટ કરવામાં આવતું હોય છે એ મેનેજમેન્ટ પણ એક જ વખત થવાનું હોય છે અને એટલા માટે ઘણા બધા ફાયદાઓ હોઈ શકે છે, પરંતુ એની સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસનું કહેવું કંઈક અલગ જ છે કે જે પક્ષ જે સત્તામાં હશે એ લોકોનું શાસન ચાલશે, એ પ્રકારનું કોંગ્રેસ દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે। ત્યારે હવે આગામી અઠવાડિયામાં એક દેશ એક ચૂંટણીનું જે બિલ છે તે રજૂ થઈ શકે છે। સંસદમાં પૂરેપૂરી સંભાવનાઓ અત્યારે જોવા મળી રહી છે। કેબિનેટની મંજૂરી મળે તેવી પણ સંભાવનાઓ છે। આગામી અઠવાડિયે સંસદમાં આ બિલ રજૂ થવાનું છે। એક દેશ એક ચૂંટણીને લઈને આ ખૂબ જ મહત્વના સમાચાર કે લાંબા સમયથી એક દેશ એક ચૂંટણીનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે, ત્યારે ચૂંટણીને કેબિનેટની મંજૂરી મળી ચૂકેલી છે અને હવે આવતા અઠવાડિયે સંસદમાં આ બિલ આવી શકે છે। તો એક દેશ એક ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં પણ આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો કે જેથી ખર્ચાઓ છે તેના પર કાપ મૂકી શકાય અને હવે કેબિનેટની મંજૂરી એક દેશ એક ચૂંટણીને લઈને મળી ચૂકેલી છે। હવે સંસદમાં આગામી અઠવાડિયે બિલ રજૂ કરવામાં આવી શકે છે। જો આ પ્રોસેસ થશે તો ઘણા બધા રાજ્યોમાં ક્યાંક ઇલેક્શન વહેલું કરવામાં આવે તેવી પણ સંભાવનાઓ છે।